નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકા જય. ગયા વિડીયોમાં આપણે જાણ્યું કે વૃશ્ચિક રાશિવાળા જાતકોને આ દિવાળીનો સમયગાળો કેવો રહેશે તથા તેના ઉપાયો. આજે આપણે જાણીશું કે ધન રાશિવાળા જાતકોને આ 2025ની દિવાળીનો સમયગાળો કેવો રહેશે તથા શું ઉપાય કરશો તો ઉત્તમ લાભોની પ્રાપ્તિ થશે. વિડીયો ચાલુ કરીએ તે પહેલા જો તમે અમારા વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી જ્યોતિષને લગતી, ધર્મને લગતી શાસ્ત્રીય જાણકારી આપ સૌ સુધી સરળતાથી પહોંચી શકે. તો ધન રાશિવાળા જાતકોને આ 2025ની દિવાળીના સમયગાળામાં ધન રાશિનો સ્વામી ગુરુ વૃષભમાં રહેશે, જે આરોગ્ય, કાર્યસ્થળ અને દૈનિક જીવનમાં સ્થિરતા લાવશે. શનિ કુંભ રાશિમાં રહેશે, જે માનસિક પરિપક્વતા અને નવો આત્મવિશ્વાસ આપતો જણાશે. આ દિવાળીના સમયે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે તથા નવા પ્રોજેક્ટ, રોકાણોથી લાભ થતો જણાશે. પરિવારમાં આનંદ અને મેળાપનું વાતાવરણ રહેશે. વિવાદિત સંબંધોમાં સુધારાનો સમય છે. લગ્ન યોગ ધરાવતા ધન રાશિવાળા જાતકોનો આ સમય શુભ રહેશે તથા માનસિક તણાવમાં ઘટાડો થશે. ખોરાકમાં નિયમિતતા રાખવી જરૂરી બનશે. વિદ્યાર્થીઓ માટે ગુરુના આશીર્વાદથી સફળતા મળશે અને વિદેશ અભ્યાસ કે નવા કોર્સમાં એડમિશન માટે સમય અનુકૂળ બનતો જણાશે. ઉપાય કરવાનો છે ભગવાન વિષ્ણુની શક્તિ પ્રમાણે પૂજા કરવી, અથવા પૂજા કરતા ન ફાવે તો ભૂદેવને ઘરે બોલાવી ભગવાન વિષ્ણુની ષોડશોપચાર પૂજા કરવી, લક્ષ્મીજીની ષોડશોપચાર પૂજા કરવી તો વિષ્ણુ અને માં લક્ષ્મીજી અતિ પ્રસન્ન થશે. પીળા રંગના કપડાં પહેરીને પૂજા કરવાથી ગુરુ પ્રસન્ન થશે. બેસન કે ચણાની દાળનું દાન કરવાથી નાણાકીય સ્થિતિ પ્રગતિશીલ બનતી જણાશે. ગાયને ગોળ તથા ચણાનું દાન કરવું અથવા એને ભોગ લગાવો, ગાયને ખવડાવવું, તે પ્રસન્ન થશે. ગુરુવારે વ્રત રાખવું અથવા ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરવાથી અવશ્ય લાભ થતો જણાશે. આમ કરીને ધન રાશિવાળા જાતકો માટે પ્રગતિ અને આધ્યાત્મિક ઉર્જાનો સમય છે. ધન લાભ સાથે સંબંધોમાં સુખ અને માન સન્માન વધતું જણાશે. વધારે માહિતી માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ ચંડિકાય.